રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી ગોકુલ હોસ્પિટલનો બ્રિજ ફરી એક વખત હવે વિવાદમાં આવ્યો છે। શહેર કોંગ્રેસના બે નેતાઓ રાજકોટ મહાનગરપાલિકા અને ગોકુલ હોસ્પિટલ પર ગંભીર આરોપ લગાવી ચૂક્યા છે। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે શહેરમાં વિકાસના નામે મહાનગરપાલિકાના શાસકોએ સત્તાનો દુરુપયોગ કરી કથિત ભ્રષ્ટાચાર આચર્યો, તો ગોકુલ હોસ્પિટલ પાસે રોડ પર બ્રિજ બનાવવામાં આવ્યો છે। કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે આ બ્રિજ બનાવવાની મંજૂરી રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડે વર્ષ 2019માં 71 નંબરના એક ઠરાવમાં આપી હતી। જો કે જીડીસીઆરના નિયમમાં આવી કોઈ જોગવાઈ જ નથી, ત્યારે કોંગ્રેસે આ ઠરાવને ગેરલાયક ગણાવી લીગલ નોટિસ ફટકારી। કોંગ્રેસ નેતાઓએ તો ત્યાં સુધી કહ્યું કે જો આ બ્રિજ નિર્માણ પાછળ સત્તાધીશોના અંગત હિતો છુપાયેલા હોય અને આરોપ પણ લાગી રહ્યા છે તો કેટલાક ભ્રષ્ટાચારી તત્વો અંગત ફાયદા માટે જાહેર સંપત્તિનો દુરુપયોગ પણ કરી રહ્યા છે। કોંગ્રેસના નેતાઓએ તો ત્યાં સુધી કહ્યું કે જો લીગલ નોટિસનો યોગ્ય પ્રત્યુત્તર નથી મળવાનો તો હાઈકોર્ટમાં પીઆઈએલ પણ કરવામાં આવશે।